ઓખા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો 338, 340 જો મેઇનલી ફોર્જરી રિલેટેડ કલમો છે એમાં એક ગુનો દાખલ એસઓજી દ્વારા કરવામાં આવેલ હતું. એમાં જે મોડસ ઓપરેન્ડી આરોપીને એવી રીતે હતી કે જે દ્વારકામાં જે રૂપેણ બંદર છે અહીંયા માછીમારો જે છે જૂની બોટ ઉપર ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને ખોટા ડોક્યુમેન્ટ્સ એવા અમારા ખોટા બિલો, ઈ-વે બિલો, અગ્રીમેન્ટ એ ઊભા કરીને મત્સ્ય વિભાગથી કોલ અને ફિશિંગ લાયસન્સ મેળવતા હતા. કોલ જે 4-વ્હીલરમાં એક આરસી બુક જેવું એક ડોક્યુમેન્ટ હોય છે એના આધારે એ લોકો જે છે માછીમારીના ધંધા કરતા હતા. એના આધારે પછી એ લોકો કોઈ સબસિડી જે હોય સરકારની, પછી કોઈ લોન મેળવવા હોય સરકારી સંગઠન અથવા તો બેન્કો દ્વારા, એ બધું એનો ફાયદા મળતું હતું. એમાં જે છે અત્યાર સુધીમાં અમે લોકોએ 11 લોકોને અટક કર્યું છે. એમાં 2 મેઇન એજન્ટ છે જેનું નામ શફીન ભટ્ટ અને સુનિલ નિમાવત, અને સાથે સાથે બીજા 9 માછીમારો છે જે એમાં સંકળાયેલા છે. પ્રાથમિક અત્યાર સુધીમાં અમારો જે ધ્યાન પર આવ્યું છે કે જે ટોટલ કૌભાંડ છે એ 3 કરોડ જેવો અમાઉન્ટનો છે, અને સાથે સાથે લગભગ 90થી ઉપર બોટોના એવા ખોટા કોલ જે છે એ લોકોને મળી ગયું છે. અત્યારે હાલ જે છે તપાસ એસઓજી આગળની કરી રહી છે, અને જે બીજા એમાં સંકળાયેલા હશે એના વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.